નવરાત્રીમાં પૂજાતા બીજા દિવસના માતાજીના સ્વરૂપને બ્રહ્મચારિણી દેવી કહેવામાં આવે છે। કહેવાય છે કે પાર્વતી માતાના આ સ્વરૂપ મહાયુદ્ધ માટે થયું હતું। પુરાણોમાં એક કથા છે કે જ્યારે દેવી સતીએ દેહ ત્યાગ કર્યો હતો પછી પાર્વતી માતા બીજા જન્મમાં હિમાલય પુત્રી તરીકે જન્મ્યા હતા અને હિમાલય પુત્રી તરીકે જન્મ્યા માતાજીએ શિવજીને પોતાના પતિ તરીકે પામવાની પ્રબળ ઈચ્છા હતી। તે માટે માતાજીએ કઠોર તપ આદર્યું હતું અને એ તપની એટલી શક્તિ હતી કે દેવતાઓ પણ એનાથી ચકિત થઈ ગયા હતા। ત્યારે તારકાસુરે સ્વર્ગ પર આક્રમણ કર્યું અને દેવતાઓને પરાજિત કર્યા અને દેવતાઓ માતાજી પાસે જાય છે અને તેમના રક્ષણની પ્રાર્થના કરવા માંડે છે। તો માતાજી દ્રઢ સંકલ્પ લે છે અને દ્રઢ સંકલ્પ લઈ યુદ્ધમાં ગતિમાન કરે છે। ત્યારે માતાજીના હાથમાં એક હાથમાં જળમાળા અને બીજા હાથમાં જળ કમંડળ હોય છે અને માતાજી યુદ્ધમાં જાય છે પણ અસુરો માતાજીને હલકામાં લે છે અને તેમના પર આક્રમણ કરે છે। આક્રમણ દ્વારા માતાજી પોતાના નેત્ર ખોલી બધા અસુરોને ભસ્મ કરી નાખે છે અને માતાજીના શબ્દ ઉચ્ચારથી મંત્ર ઉચ્ચારથી બધા અસુરો ગભરાય અને ભાગી જાય છે। ત્યાર પછી તારકાસુર પોતાના મહાયુદ્ધા બલી એવા અસુરોને યુદ્ધમાં મોકલે છે પણ તે પણ માતાજીના તેજથી પ્રકાશિતથી ભસ્મ થઈ જાય છે અને દેવતાઓનો વિજય થાય છે અને અસુરોનો પરાજય થાય છે। માતાજીની આ કથા પરથી આપણને શીખવા મળે છે કે હંમેશા ધૈર્ય, શક્તિ અને પ્રબળ મનોબળથી કોઈ પણ પરિસ્થિતિ મુશ્કેલીમાં આપણે વિજય મેળવી શકીએ।